વડોદરા શહેરમાં ભાજપ દ્વારા કોંગ્રેસી આગેવાન સાંઈ ગંગારામ પિત્રોડા એટલે કે સેમ પિત્રોડા દ્વારા રંગભેદની કરેલી ટિપ્પણીના વિરુદ્ધમાં વિરોધ પ્રદર્શન યોજ્યું હતું। થોડા સમય પહેલા સેમ પિત્રોડા દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું, ત્યારે ફરી એક વખત સેમ પિત્રોડાએ નિવેદન આપ્યું છે। તેમના બધા નિવેદનો વિવાદિત હોય છે અને કોંગ્રેસ પાર્ટી ફરી એકવાર બેકફૂટ પર આવી ગઈ છે, કારણ કે ફરી એકવાર સેમ પિત્રોડાએ ભારતીય પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે। અગાઉ સેમ પિત્રોડાએ ભારતમાં વિરાસત ટેક્સ લાદવા માટે ટિપ્પણી કરી હતી અને હવે તેમણે ભારતીયોના દેખાવ પર ટિપ્પણી કરી છે। સેમ પિત્રોડાએ પૂર્વ ભારતના લોકોને દેખાવને ચાઇના સાથે સરખાવ્યા, ત્યારે પશ્ચિમ ભારતના લોકોના દેખાવને અરબ દેશોના લોકો સાથે સરખાવ્યા। જ્યારે દક્ષિણ ભારતના લોકોનો દેખાવ આફ્રિકન લોકો સાથે સરખાવ્યા છે। ત્યારે સેમ પિત્રોડાએ કરેલી રંગભેદની ટિપ્પણીને કારણે રાજનીતિ ગરમાઈ ગઈ છે। લોકસભાની ચૂંટણીમાં 4 તબક્કાનું મતદાન બાકી છે, ત્યારે ભાજપ દ્વારા સેમ પિત્રોડાએ કરેલી ટિપ્પણીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેમ પિત્રોડાએ કરેલી ટિપ્પણીને વખોડી કાઢી છે। કોંગ્રેસે સેમ પિત્રોડાના નિવેદનથી પોતાને અલગ રાખી છે, તો ભાજપ દ્વારા જિલ્લા કક્ષાએ સેમ પિત્રોડાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। સેમ પિત્રોડાએ ઓવરસીઝ અધ્યક્ષ પદેથી રાજીનામું પણ આપી દીધું છે। કોંગ્રેસ દ્વારા સેમ પિત્રોડાનું રાજીનામું મંજૂર કરવામાં આવ્યું છે। વડોદરા શહેરમાં ભાજપ દ્વારા પણ સેમ પિત્રોડાએ કરેલી ટિપ્પણીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। ભાજપે ડેરીડેન સર્કલ પાસે સેમ પિત્રોડાનો ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। કોઈ વિવાદિત બયાન ઇલેક્શન અત્યારે ચાલી રહ્યું છે। કાલે મોદી સાહેબે કહ્યું કે ભાઈ જ્યારે આ લોકો રાષ્ટ્રપતિનું જ્યારે નક્કી કર્યું અને એક આદિવાસી મહિલાને જ્યારે એમના કલરને લઈને આ લોકોનો વિરોધ હતો, એ હવે કાલે છતું થયું કે ભાઈ આ લોકોનો વિરોધ કેમ, તો કલર આધારિત એવું હોય નહીં। ભારત એક વિવિધતામાં એકતાવાળો દેશમાં દરેક પ્રકારના લોકો જેમ સમાન ભાવે અહીંયા રહે છે, ત્યારે આ જ્ઞાતિ અને રંગભેદની વાતો કરીને દેશની એક જે દેશ વિરોધી માનસિકતા છે કોંગ્રેસ, એ આજે છતી થઈ ગઈ। માફી માંગવી જોઈએ, કોંગ્રેસે પણ માફી માંગવી જોઈએ અને એમના શબ્દો એમને પરત લેવા જોઈએ, કારણ કે ભારતમાં જ્યારે જનગણમનનું ઉચ્ચારણ એક ભેદભાવ ચલાવી લેવાશે।